हाय फ्रेंड्स, जय श्री स्वामीनारायण। आज अपना श्री हरिकृष्ण किचन में આપણે સુખડી બનાવવાના છીએ। તમે જોઈ શકો છો કે તોડતા જ એકદમ તૂટી જાય છે અને આ સુખડી મોઢામાં મૂકતા જ એકદમ ઓગળી જાય છે। તો સુખડી બનાવવા માટે આપણે કેટલું માપ જોશે અને કઈ કઈ વસ્તુ જોશે ચાલો આપણે આગળ જોઈ લઈએ। તેના માટે અહીં એક મેં પેન લીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે અને ગેસ આપણે અત્યારે ધીમો રાખવાનો છે। ત્યારબાદ એક મોટો ચમચો મેં ઘી લીધું છે। ઘી આપણે થોડુંક ઓગળવા દઈશું। આવી રીતે ઘી સરસ ઓગળી જાય પછી આપણે એક કપ ઝીણો જે રોટલી બનાવીએ છીએ તે લોટ લેવાનો છે અને ઘી સાથે બંને મિક્સ કરી દેવાનું છે। લોટને આપણે ધીમે ધીમે હલાવતા રહેવાનું છે। જેમ જેમ આપણે હલાવતા જઈશું તેમ આપણે સરસ લોટ મિક્સ થઈ જશે અને ઘી છૂટું પડી જશે। જ્યાં સુધી આપણે ઘી છૂટું પડે ત્યાં સુધી આવી રીતે આપણે લોટ હલાવવાનો છે। તમે જોઈ શકો છો ઘી અને લોટ ભેગો થઈ ગયો છે। ફ્રેન્ડ્સ, અહીં તમે ગભરાવાની કોઈ જરૂર નથી। તમને એમ લાગે કે ઘી અને લોટ છૂટો પડે છે તો તમે ઉપરથી 3 થી 4 ચમચી ઘી ઉપરથી એક્સ્ટ્રા નાખી શકો છો। ત્યારબાદ આપણે ધીમે ધીમે હલાવતા રહીશું। તમે જોઈ શકો છો કે એકદમ સરસ ઘી છૂટું પડી ગયું છે। તો આ સ્ટેજ ઉપર હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે, કારણ કે ગેસ બંધ કર્યા પછી જ આપણે ગોળ નાખવાનો છે। જો ગેસ ચાલુ રાખીશું અને ત્યારે આપણે ગોળ નાખીશું તો આપણી સુખડી એકદમ ટાઈટ થઈ જશે, કડક થઈ જશે। એટલા માટે આપણે ગેસ બંધ કરી અહીં મેં અડધો કપ ગોળ લીધો છે અને જેને મેં ઝીણો સમારી લીધો છે। તમે ખમણીને પણ નાખી શકો છો, પણ ફ્રેન્ડ્સ તમારે અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસને ચાલુ નથી રાખવાનો, કારણ કે ગેસ બંધ રાખીને જ આપણે ગોળ નાખવાનો છે। હવે આવી રીતે હલાવતું જવાનું છે અને ધીમે ધીમે બધો જ ગોળ આપણો ઓગળી જશે। ફ્રેન્ડ્સ, કોઈ જે પહેલી વખત પણ સુખડી બનાવશે અને આ જે મેં શીખવાડી એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે સુખડી બનાવશો તો તમારી પહેલી વખતમાં પણ સુખડી બહુ સરસ થશે। તમે જોઈ શકો છો કે આપણો ગોળ એકદમ સરસ હવે ઓગળી ગયો છે। આવી રીતે ડો જેવો તૈયાર થઈ જાય એટલે આપણે એક ડીશ લેવાની છે, તેમાં આપણે ઘી લગાવી દીધું છે આખી ડીશમાં અને તેમાં આપણે આ સુખડીને ઢાળી દેવાની છે। ધીમે ધીમે બધી એક રસ લઈ અને ધીમે ધીમે ચમચાના મદદથી ઢાળી દેવાની છે। સુખડી ફ્રેન્ડ્સ આપણે એકદમ પતલી બનાવવાની છે, એટલા માટે આપણે મોટી ડીશ લેવાની છે, કારણ કે જેમ પતલી સુખડી હશે એમ ખાવામાં પણ સારી લાગશે અને એકદમ સોફ્ટ બનશે। તો આવી રીતે મોટી ડીશ લીધી છે અને ચમચાના મદદથી આપણે બધું લીસું કરી દઈશું। તમે જોઈ શકો છો કે આવી રીતે ધીમે ધીમે ચમચાથી લીસું કરવાનું છે। સરસ હવે આપણી સુખડી લીસી થઈ ગઈ છે। તો હવે અમને 10 મિનિટ માટે આવી રીતે ઠરવા દેવાની છે। ત્યારબાદ આપણે ચેક કરવાનું છે કે આપણી સુખડી થોડીક કડક થઈ ગઈ છે તો આપણે છરી અથવા તવીથાના મદદથી ધીમે ધીમે આવી રીતે કટ કરી લેવાના છે। નાના નાના આપણે કટ કરીશું જેથી આપણી સુખડી આસાનીથી નીકળી શકે। આપણા કટ સરસ રેડી થઈ ગયા છે। ત્યારબાદ આપણે 5 મિનિટ રાખવાની છે અને ત્યારબાદ તવીથાથી અથવા છરીની મદદથી ધીમે ધીમે બહાર કાઢી લેવાની છે। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણી સુખડી ખૂબ જ સરસ બનીને રેડી થઈ ગઈ છે। તો તમને જો આ મારી સુખડીની રેસીપી ગમી હોય તો મારી આ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી તમને અમારા આગળના બધા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે। અને ફ્રેન્ડ્સ, તમે પણ આ સુખડી જરૂર એક વખત બનાવજો અને મને કમેન્ટમાં જરૂર જણાવજો કે તમારી સુખડી કેવી બની અને તમને આ સુખડી કેવી લાગી છે। થેન્ક યુ। જય શ્રી સ્વામિનારાયણ।